ની સભા જે આવી છે એની પણ જે બધા આજે ખરેખર પ્રદેશની અંદર સત્સંગ જે આદિવાસી ભાઈઓ અને બધા અહીંના ગામમાં જે રહેતા બધા હોય છે બધાનામાં ખૂબ સારો સત્સંગ પ્રાપ્ત થયો છે અને પોતાના વ્યસનો દર્શનો મૂકીને સ્વભાવ પ્રકૃતિઓને મૂકીને પણ આ તે ભગવાનની જેમ રાજી થાય એ કરવા માટે એમને પોતાને એવું જ્ઞાન થયું છે. તો આજે આવી રીતે આવું મંદિર થયું છે, આ રીતના સંસ્કાર પડ્યા છે અને એ સંસ્કારને લઈને આજે શાંતિ છે, સુખ છે અને આનંદ છે. કારણ કે માણસને બધું જ એક છે, પણ જે સ્વભાવ મૂકવા, વ્યસનો મૂકવા, દુર્ગુણો મૂકવા એ બહુ કઠણ હોય છે. પણ જ્યારે એવી સાચી વસ્તુ મળે છે ત્યારે એના બધા વ્યસનો દૂષણો મૂકીને સ્વભાવો મૂકીને થાય છે. અને કારણ કે ભગવાનને સંત છે એ અનેક જીવનું કલ્યાણ કરવા આવ્યા છે. એને આમ કે આ વ્યસની છે, આ ખોટા છે, નકામા છે એવું નથી. કોઈ પણ હોય. અને અમારા યોગીજી મહારાજ એ ખાસ વાત કરતા હતા ગુરુ કે ભાઈ બધા ભગવાન સર્વનું કલ્યાણ કરો. એમના દરેકની માટે આ ભાવ, નાનો હોય મોટો હોય, સત્સંગી હોય કે ના હોય, વ્યસની હોય કે એ હોય, તો પણ ભગવાનની સર્વ પ્રકારે કલ્યાણ કરે એવી બહુ ઉદાર ભાવના હતી. તો સંત બડા પરમારથી જાકા મોટા મન, તુલસી સબકુ દે છે રામ સરીખા ધન. સંતોનું કાર્ય શું છે? એ પોતે એટલું જ છે કે તેમની પાસે જઈએ એટલે કંઈ આપણને આમ ધન બન તો કંઈ દેખાતું નથી. એ તો શું એમની પાસે જ નથી તો આપણને શું આપે છે? પણ આપણે એક મોટામાં મોટું ધન આપે છે, ભગવાન રૂપી ધન. તુલસીદાસ આ વાત કહી ગયા છે કે સંત બડા પરમાર્થ, એનો પરમાર્થ મોટો છે. કારણ કે જ્યાં જ્યાં જાય ત્યાં એને એક જ છે કે આપણા સ્વભાવ છે, પ્રકૃતિ છે, દુર્ગુણો મુકાઈને સાચો માર્ગ જે ભગવાનનો છે, સદમાર્ગ જે છે, ગામમાં સુખ થાય, સમાજમાં શાંતિ થાય, દરેકની જીવનની અંદર સારી ભાવનાઓ જાગે, મિત્રતા થાય અને એકબીજાનું કાર્ય સારી રીતે કરી શકીએ એવી જે ભાવના છે એ મોટું ધન એ આપણને સંતોથી મળે છે. પૂર્વેના જે ઋષિમુનિઓ થયા એમને પણ આપણને આવું બધું આપ્યું છે. અને એ ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વીમાં પધાર્યા, એમના પણ 500 સંતો હતા. એમને પણ ગામો ગામ વિચરીને તે ઘડીએ કોઈ સગવડ નથી, સાધનો નહોતો, પગે ચાલીને ફરવાનું, છતાં અને કંઈ મુશ્કેલીઓ પણ હોય પણ સંતોએ બધું વેઠીને પણ લીજાનું ભલું કેમ થાય, ખુદ કેમ થાય એમ ગામો ગામ ફરીને એમને સત્સંગ કરાવીને એમના વ્યસન દૂષણ મુકાવીને સાચા માર્ગ બતાવીને એમનું કલ્યાણ કર્યું છે. તો કહેવાનું શું છે કે આપણે કેટલાક કહીએ કે શાંતિ પાસે જઈએ એટલે આપણને પૈસા મળશે, સમૃદ્ધિ મળશે, બીજું મળશે, બધું જ મળવાનું છે. ભગવાનને માટે ચાલો છો, ભગવાનને માટે કંઈ ભક્તિ કરો છો, એ કંઈ નિષ્ફળ જતી નથી. એનાથી આપણા સંસારમાં શાંતિ થાય, સુખ થાય, પૈસા ટકે પણ આપણે સુખી થઈએ. કારણ કે બધું જે વ્યસનો છે અને બીજી જે દુર્ગુણો છે અને જે સ્વભાવ છે એ ટળે એટલે શાંતિ થાય. બાકી જે આપણે પૈસા કમાઈએ અને પછી વ્યસનો જતા રહે અને દુર્ગુણો થઈ જાય, પછી અંદર પાછા ક્લેશ થાય એટલે મારામારી થાય, ખૂનામરકી થાય. આ બધી જ વસ્તુઓ છે એ સત્સંગથી ટળે છે. તો આ મોટામાં મોટું ધન એ સંતો આપે છે કે એને જે આ પ્રમાણે કરીને જીવ સુખ્યો થાય છે. સુખ્યો થઈને પછી પોતાનું જીવનમાં પણ શાંતિ થાય છે. તો મારે કહેવાનું એટલું છે, ભગવાને આવો દુર્લભમાં દુર્લભ મનુષ્ય દે છે. આપણે બધું દુર્લભ, બધું પૈસા ટકા સમૃદ્ધિ બધું દુર્લભ છે જ, પણ એના કરતાં પણ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે એ બહુ દુર્લભ છે. હવે એ દુર્લભને વસ્તુને જે કંઈક સારી રીતે એનો ઉપયોગ કરવો એ માટે આપ્યો છે. એમને કંઈ ખોટાનું દુરાચરણ કરવું, કોઈને દુઃખ આપવા, કોઈને ત્રાસ આપવા એટલા માટે. બુદ્ધિ આપી છે એ પણ એને માટે જ આપી છે. હાથ પગ આપ્યા છે એ પણ હાથ છે, હાથે કરીને માળા ફેરવો, મુખે કરીને એમનું નામ સ્મરણ કરો, પગે ચાલીને એમના સારા કાર્યો હોય, ભગવાનના મંદિરો હોય ત્યાં જાઓ. ત્યાં જઈને પણ જો આવું બધું થશે તો બધો દેહ કામો આવશે. અને એ દેહથી જે આપણે કરીશું તે આપણે તો સુખી છે, પણ આપણો સમાજ થશે, આપણા કુટુંબીઓ થશે, એ બધાને પણ શાંતિ સુખ થશે, દેશ આખો શાંતિ થશે, દેશ પણ સુખી થશે. પણ કહેવાનું શું છે કે આથી આ વસ્તુ છે એ જ્યારે બરાબર આપણે એમાં થઈ ત્યારે છે. આપણે જાણો છો કે
આદિવાસી બધી ભાઈઓની વાતો આપણે વાલિયા ભીલની વાત કરીએ છીએ. રામાયણનો પ્રસંગ છે કે વાલિયા ભીલ હતા, એ પણ આવું બધું જ કરતા હતા, ચોરીને ચૂંટને લો દારૂ બીજું ત્રીજું. પણ નારદજી એમને મળ્યા, સાચા સંત. નારદજીએ કહ્યું કે આ શું? તો કે આ બધું તો કે આ તો કે તારું ખોટું છે, આવું કરીને કરતું તારું એ છે, પણ તું બધું મૂકી દે અને ભગવાનનું ભજન કર, શાંતિ કર, બધું સારું થશે. જે ભીલમાંથી હતા, ચોર હતા, ડાકુ હતા, એ મોટા થઈ ગયા. એટલે કહેવાનું શું છે કે જો સાચા સંત મળે છે, સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામ કી રીતિ. સાચા સંતની રીત જ એ છે કે તમે બધાને વ્યવહારમાં સંસારમાં સારું સુખી થાઓ, પૈસા કમાવો, બધી કાર્ય સારું કરો, બધું કરો, અને બધાનો સારો ઉપયોગ કેમ થાય અને એનાથી આપણે કેમ સુખી થઈએ એમનું કાર્ય છે. અને આદિવાસીની આપણે જોઈએ છીએ કે સબરી ભીલની કહેવાય, એ આદિવાસી બાઈ હતી, પણ એને એક પણ શ્રદ્ધા થઈ. એને એવું કહ્યું કે તાર ભગવાન આવશે, રામ મળશે. અને ભગવાન રામ વનવાસ ગયા અને એને દરરોજ એક ત્યાં ઝાડ નીચે બેસી, સરોવર પંપા સરોવર છે એને કિનારે ઝાડ નીચે, બોરનું ઝાડ હતા, એની નીચે બેસીને રામ રામ ભજન કરે. આ બધો ઇતિહાસ તો જાણો છો, આપ બધાને ખબર છે. અને આજે સબરીનું સ્થાન થયું છે અને એની ડેરું થયું છે અને બધા ભજન કરે. તો એ ભાઈ છે એ આદિવાસી હતા, છતાં પણ એની અંદરથી એવી ભાવના થઈ તો હજારો એને લઈને સત્સંગ ગયા. ભગવાન રામ છે પણ એને આવી ભક્તિ જોઈને હવે જંગલમાં પોતે એને ત્યાં ગયા, જ્યારે પોતે ગયા તો એને જોઈને રાજી થયા. પછી કહ્યું અને કે જમાડ્યા, ભગવાનને શું ત્યાં જમાડે, આ વાતા શું કરે, પણ પોતાની પાસે જે હોય, જે ભાવ હોય તે તમે જમો. ભગવાન એવું નથી મીઠા મેં હોય ને બીજું ત્રીજું ધરાઈએ તો તમારું ભાવ છે તો એના બોર હતું એને ખાતી, એ જ ભાવ હતો. તે બોર ભગવાનને છોલી છોડીને આપ્યા. ભગવાન રાજી થયા. આજે એનો મહિમા વધી ગયો છે. અત્યારે મંદિર પણ થાય છે. તો કહેવાનું શું છે કે આપણે ગમે તે જ્ઞાતિ હોય પણ એને જ્યારે ભગવાનને કે સંતનો સંબંધ થાય છે, એમાં એ વચનમાં વિશ્વાસ આવે. આવા જે સંત છે એનો સંત વિશ્વાસ આવે, એમના વચનમાં તો કામ થાય. આ દોનો વ્યવહારનું પણ કામ છે કે જેના વચનમાં વિશ્વાસ આવ્યો તો આપણો વ્યવહાર એકબીજાનો સારો થાય. એમાં એક મોક્ષનો બાબત છે કે મોક્ષનું કારણ ભગવાન કે સંત, એ બે સંત, એ બે વસ્તુ આપણા મોક્ષને માટે છે. અને એવી રીતે બધું રામાયણ મહાભારતના બધા કાર્યો થયા છે, એના આખ્યાનો પણ સાંભળીએ છીએ. એમ ભગવાન શ્રીજી મહારાજનું પણ એ જ કાર્ય હતું અને એમને કાર્ય કર્યું અને એમને સિદ્ધાંત આપ્યો કે અક્ષર થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, કે આપણે આત્મા છે એ વસ્તુ આપણે સમજવાની. આ જ્ઞાન છે એ વૈદિક જ્ઞાન છે. એટલે જ્ઞાનની અંદર શું સમજવાનું મોટું કે બધા દુઃખ ટાળવાનું કારણ કે આપણે આત્મા છે. આત્મા જે એટલું સમજાશે કે હું અક્ષર છું, આત્મા છું અને પરમાત્મા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન છે. આ જે જ્ઞાન જો પતે તો આપણને બધી રીતે સુખી થવાય અને એનાથી થાય. કારણ કે અત્યારે આપણે માન ને મોટપ ને કીર્તિ માટે બધું લલાચકડી થાય. કોઈ આપણે જરા મૂર્ખ કહે તો આપણને દુઃખ થાય, હું મૂર્ખ નથી, ભણેલો છું. પૈસાદાર ભિખારી કહે તો આપણને થાય કે હું પૈસાદાર ભિખારી, હવે તારા જૂઠું રહેવા નથી, તો આમ છે કે પછી કંઈ આપણને દુઃખ થાય. કારણ કે એને આપણે દેહ ભાવ છે કહે છે, આ દેહ મારું છે, આ દેહથી કર્યું, મેં કર્યું છે, મેં કર્યું તો મેં કર્યું એ જ મોટું અજ્ઞાન છે. કશું આપણે કરી શકતા નથી. આપણાથી આમ હાથ ઊંચો પણ થઈ શકતો નથી. આંસુ પાંદડું પણ આવી શકાતા નથી. એ ભગવાનની દયાથી થાય. ભગવાન જો એ વસ્તુ ના કરાવે તો આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો એવા સંતો હતા, એમનું વિચરણ થયું. એમાં બધા હરિભક્તોનો પણ ભાવ થયો અને નાના મોટા બધા છે સુખી સંપન્ન હતા, નહોતા સુખી સંપન્ન, એ બધાને પણ એવી ભાવના થઈ તો મંદિરો થયા છે, સત્સંગ થયો છે અને આ બધું કાર્ય થયું. આજે અહીંયા ગોધરામાં પણ બધા ગામના બધા દેશના આખા ગામમાંથી એવો સંપ થયો, એક રુચિ થઈ છે. તો આજે આપણું સારું મંદિર થયું છે. બધાનો સહકારથી એમને જેને પૈસા ટકા હોય, જમીન હોય એ બધી પણ આપીને આપણને આ મંદિર થયેલું છે. તો કહેવાનું શું છે કે આવી ભાવના થઈ તો આવું મંદિર થયું તો બધાને લાભ થશે, સુખી પણ થશે, શાંતિ પણ થશે. અને એ જ આપણે કરવાનું. શું કરવા આવ્યા છે આપણે કે આપણે આત્માનું કલ્યાણ કરવા માટે. ખાવા પીવાનો વેપાર ધંધો નોકરી એ બધું કરવાનું છે, પણ બધું કરીને પાછું એનું ઉપયોગ શું થાય કે બીજાના માટે થાય.
પરોપકાર માટે થાય, બીજાની શાંતિ માટે થાય. આપણી બુદ્ધિ છે એનો ઉપયોગ પણ બીજાના સારા માટે થાય અને આપણે બીજાના સારા સુખી કરી શકીએ. આવું જે આપણું જ્ઞાન છે એ જ્યારે આપણે આત્માનું જ્ઞાન થશે બરાબર. હવે એવું જે મોટું જ્ઞાન છે એ આજે સામાન્ય માણસમાં ક્યાંથી આવે? પણ સામાન્ય માણસોની અંદર આ જ્ઞાન આવ્યું છે અને આપણે જોયું છે કે એ પ્રમાણે થયેલું. ભગવાન શ્રીજી મહારાજના વખતમાં એક વાઘરી છે વૈષ્ણવ બની ગયા. એટલે કહેવાનું શું, એને કંઈ જ્ઞાન ના હોય, સસલા મારે બધું મારે, પણ એને ભગવાન સ્વામિનારાયણના સંતનો સમાગમ થયો એટલે કે આ મૂકી દીધું બધું, સસલા મારવાના બધું કરીને અને બરો ભગત થઈ ગયો અને બધી રીતે શુદ્ધ નાવું ધોવું પવિત્ર કરીને થઈ ગયું. અને એ પ્રમાણે પછી વખત જતા હતા અને એવો સત્સંગ થયો. પહેલાં કોઈને જોયું કે કંઈ જનતા ત્યાંથી દુકાળ પડ્યો સૌરાષ્ટ્રમાં, એટલે સુરત કમાઈ કરવા ગયા કે ત્યાં જઈને કંઈક મળી. સુરત જતા હતા રસ્તામાં એને ત્યારે ગયા ત્યારે એક જાન જતી હતી. એનામાંથી તો છોકરો પડીને તો એના પગે બાંધેલું કડવું હતું ચાંદીનું સોનાનું, એ પડી ગયું. એટલે પેલો વાઘરી તો આગળ ચાલતો હતો, એને થયું આ પડ્યું છે અને આ જો મારી બૈરી આવે છે તેનું મન બગડશે અને આપણો મહારાજ કુરાજી થાય માટે એના પર ધૂળ વાળી દીધી. એટલે પેલા નીચે વળીને ધૂળ વાળી તે ભાઈ પાછળ આવતી ધૂળ એને જોયું કાં શું થયું. પછી આગળ જઈને વિશ્રામ કરવા બેઠા. પછી કહ્યું પછી ત્યાં અમની ચૂકીને તમે શું કરતા હતા? તો કે જ્યાં તો એક આંકડું પડી ગયેલું કોકનું એટલે લેવું જો. એટલે આપણે તો હવે સ્વામિનારાયણના થયા મહારાજનો, આપણાથી ચોરી થાય નહીં, ચોરીનો ધંધો મૂકી દીધો છે. એટલે કદાચ તારું મન બગડે તો પછી તું આ ચોરીનું લાકડું રહી લે. તો એ વળી શું બોલી, ભાઈ શું આ ભાઈનામાં કેટલું જ્ઞાન. એટલે કે ત્યાં ધૂળમાં ધૂળ શું વાળી, હું તો એને ધૂળ જ સમજું છું કે આ ભાઈનું જ્ઞાન. આ ભાઈનું જ્ઞાન કહેવાનું એટલું કે ધૂળને ધૂળ, સાંકરું છે સોનાનું છે, ધૂળ છે લેવાનું મન થાય, લેવા જ ના થાય. એટલે એવી નીચે હવે હલકા ચોરી કરનારા, પાપ કરનારા, સસલા મારનારા આવા બધાને પણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગ કરાયો અને એને થયું. અને ભાવનગર મહારાજાએ બોલાવીને એને શિરપાવ આપ્યો. તો કહેવાનું શું છે કે એમ ભગવાન છે એને જો ભજીએ છે તો આપણું કંઈ પણ શાંતિ થઈ જાય છે. માટે આવી આપણો દેહ મળ્યો છે, એ દેહનો ઉપયોગ કરવાનો સારા માર્ગે છે. પૈસા મળે એ સારા ઉપયોગ કરવાનો છે, બુદ્ધિ છે એનો સારો ઉપયોગ કરવાનો છે. જે કંઈ આપણી સમૃદ્ધિ વાત છે એ સારા માટે કરીશું તેમાં આપણું આત્માનું કલ્યાણ થશે અને બીજાને પણ એનાથી સારો લાભ થશે. તો પરોપકાર, જેને પરોપકાર છે પરોપકાર કરવાનો છે. તો આવો પરોપકાર કરવાથી, આવી આપણે જ્ઞાન કરવાથી, આવું કરવાથી શાંતિ સુખ થશે. તો આજે આ ગામની અંદર એ આવું સુંદર એક મંદિર, અહીંના બધાનો સહકારથી, ગામનો સહકાર અને પેલા વેપારી વર્ગ છે, આ સરકારી દરબારી બધા છે, એ બધાનો જો સહકાર હતો તો સારામાં સારું મંદિર થયું છે. અને એનો સારામાં સારો થયો એમાં બધાએ ખૂબ લાભ લીધો છે, બધાએ નાના મોટાએ. અને આજે ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે. તો જ્યારે દરેકને અનુકૂળ હોય તમે જતા હોતા મંદિરના દર્શન કરજો, એનો લાભ લેજો. ભગવાનને પ્રાર્થના કરજો કે આપણું તો સારું થાય પણ બધાનું સારું થાય. બીજું તો સારું થશે તો બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સારામાં આપણું સારું થાય. બીજુંના દુઃખ આપશું તો આપણને દુઃખ આવવાનું જ છે. તો આ બધી આપણી જે નીતિ અને પ્રમાણિકતા છે એ શબ્દો ધારીને આપણો વ્યવહાર ચાલે, સુખી થાવ. અને જે કંઈ સત્સંગ થયો છે એનો વધારો થાય, બધાને સુખથી ભગવાન કરે, શાંતિ કરે. એ માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના છે. અને આવા લાભ લીધો છે સમયાનો, પ્રતિષ્ઠાનો, યજ્ઞનો બધો, તો બધાનું ભગવાન કલ્યાણ કરશે. અને આ ગામમાં કોઈ જાતનું કુસુમ વધે નહીં અને શાંતિ થાય. ગમે તે જ્ઞાતિના હોય તો બધા સંપીને રહે અને સુખિયા થાય. એ